નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલ નખત્રાણા અને ભુજને જોડતા ધાવડા, વિથોણ, દેવપર, મોરજર, ભડલી, લક્ષ્મીપર, કલ્યાણપર, આનંદસર રોડના કામનો ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિથોણ, દેવપર, આનંદસર, ભડલી, મોરજર, થળાવડા, કલ્યાણપર, લક્ષ્મીપર, મણિપર, આનંદસર, ભુજ વગેરે 11 ગામના સરપંચોએ આરએનબીના કાર્યપાલક ઇજનેર પ્રજાપતિ અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા અને કેશુભાઈ પટેલ ધારાસભ્ય ભુજના રોડનું બોગસ કામ ન થાય તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। તથા અધિકારીશ્રીને એક વિનંતીનો 11 ગામના સરપંચો ભેગા થઈને એક પત્ર આપે છે કે અગાઉ અમારે જે કંઈ 8 વર્ષ પહેલાં જે રોડ થયો એ બીજા વર્ષે તૂટી ગયો હતો। કામની ગુણવત્તા એટલી હલકી થઈ ગઈ, તો હવે જે કંઈ રોડ થાય, ધારાસભ્યો તો મંજૂર કરવાનું કામ કરે બિચારા, ધારાસભ્યોનો દોષ નથી એમાં। આ રોડ માટે પણ માન્ય પ્રદ્યુમનસિંહજીને મારે મળવાનું થયું 8 મહિના પહેલાં। પ્રદ્યુમનસિંહજી કે આવો સર્કિટ હાઉસ બેસીએ। પ્રદ્યુમનસિંહનું કહેવાનું એવું છે કે કેશુભાઈ આ આંકડો ખૂબ મોટો છે, રકમ ખૂબ જોઈએ ને સરકાર પાસે આ વખતના બજેટમાં એટલા પૈસા નથી। તો આપણે કીધું ચર્ચા કરી કે આપણે બે સાથે રહીને પ્રયત્ન કરીએ, થઈ જશે। મારા પ્રયત્નથી આપણો રોડ મંજૂર થઈ ગયો, પણ સ્થાનિક કામ આપણે જાતે કરાવવાનું છે। ધારાસભ્યો રોડ ઉપર જોવા નહીં આવે। આપણે એમ જ સમજી કે મૂંઝો કરો અને મારો મૂંઝો કરો અને મૂકે કરો, આટલું મહેરબાની કરીને આપણે જો છોડી દેશું, મૂકે કરો આ તમારા જ પૈસા છે, આપણા પૈસાથી આ રોડ થાય છે। આપણે ખોટી થઈ છે પણ ખોટ ખાઈ છે પણ ખોટી નથી થતા। મારી વિનંતી બધાને છે, આ 11 ગામના લોકોને, અત્યારે માન્ય પ્રજાપતિ સાહેબને પણ વિનંતી કરી કે સાહેબ હવે જો રોડ આ ખરાબ થશે, 2 વર્ષમાં તૂટશે, એની જવાબદારી સંપૂર્ણ તમારી છે। અને જો રોડ ખરાબ થશે તો આ 11 ગામના સરપંચ સાથે રહીને આ રોડને અટકાવશે અને જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થશે એની જવાબદારી તમારી રહેશે। પ્રજાપતિ સાહેબ ખૂબ મજાના માણસ છે, એને ખૂબ ચિંતા કરીને કીધું કે નહીં આ રોડમાં તમને કેવું નહીં પડે। આપણે એ લોકોને એક આવેદનપત્ર આપીએ છીએ, જરા વાંચી લઉં છું, પછી કાર્યક્રમ પૂરો થશે। માનનીય કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ ભુજ કચ્છ, ધાવડા રોડથી વિથોણ, ભડલી, કલ્યાણપુર, માજીરાઈ રોડનું કામ મંજૂર થયેલ છે, જે પ્લાન અને એસ્ટિમેટ મુજબ મજબૂતાઈ થાય તેની તકેદારી રાખવા તથા ટેન્ડરની નકલ આપવા અંગે, ભોયણ નદીના જોખમી પુલના ભંગાણને હજુ 8 વર્ષથી એજન્સી રિપેર નહીં કરવા અંગે સાદર નમસ્કાર। જયભાર સર જણાવવાનું કે અમારા વિસ્તારના ધાવડા રોડથી વિથોણ, દેવપર, આનંદસર, ભડલી, કલ્યાણપુર, લક્ષ્મીપર, આનંદસર, માજીરાઈ રોડ સુધીના રસ્તાનું અગાઉની એજન્સીએ ખૂબ જ હલકી ગુણવત્તાનું કામ કરેલ, જેથી આખો રોડ તૂટીને અકસ્માત સર્જનારો બની ગયેલ છે। અને ભડલી મોરજર ગામની વચ્ચે ભોયણ નદી ઉપર બનાવેલ પુલનું પણ ખૂબ જ હલકી ગુણવત્તાનું કામ થયેલ છે, જે પુલની પૂર્વ બાજુના છેડે મોટું ભોયરું બની ગયેલ છે, જેમાં માટી પૂરવામાં આવેલ છે, જેથી દર ચોમાસે માટી ધોવાઈ જાય છે, જેથી મોટો ખાડો બને છે, જેથી નદીમાં મોટા વાહન ખાબકી પડશે તો મોટી જાનહાની થાય તેમ છે। આટલું હલકું કામ થવા છતાં હજુ સુધી એજન્સીએ કેમ પુલ રિપેર નથી કરેલ, તેમાં કયા અધિકારીને આશીર્વાદ છે તે સમજાતું નથી, જે સત્વરે નવો બની જાય તેવી વિનંતી। આપશ્રીને વિનંતી કે અમારા આ વિસ્તારના તમામ સરપંચોને વિનંતી છે કે આપશ્રી હવે આ વખતે કામ હલકી ગુણવત્તાનું ન બને તે માટે બાજ નજર રાખશો તેવી વિનંતી છે। અને આ વિસ્તારની વિકાસ સમિતિને એક ટેન્ડર કોપી આપવા વિનંતી કે જેથી યોગ્ય દેખરેખ અમારી સમિતિ પણ રાખી શકે। અગર જો આ કામમાં ગેરરીતિ અને આખાંડા કાંડ કરવામાં આવશે તો જે કંઈ પરિસ્થિતિ નિર્માણ પામશે તેની તમામ જવાબદારી જે તે અધિકારી રહેશે। આભાર। અસ્તુ।